જૂનાગઢના વોર્ડ નંબર 14ના મધુરમ વિસ્તારમાં આવેલ શીતલનગરમાં રસ્તાઓની હાલત દયનીય બની છે. ખરાબ રસ્તાઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ એકત્રિત થઈ મહાનગરપાલિકાની કચેરીએ જઈ કચેરીનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, મહિલાઓએ થાળી વગાડી વિરોધ પણ કર્યો હતો અને રોડ રસ્તાઓ બનાવો, રોડ રસ્તા બનાવોના નારા લગાવ્યા હતા અને જો આગામી સમયમાં રસ્તાઓ સુધારવામાં નહીં આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી. આમ જૂનાગઢમાં ખરાબ રસ્તાઓને લઈ મહિલાઓ રણચંડી બની છે. રોડની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે. અમારે રોડ બનતો જ નથી. અમે કેટલા ધક્કા ખાધા, અમારા ઘણું બૈરા હોય ખાધો તો આ લોકો કાંઈ ધ્યાન દેતા નથી. ગ્રાન્ટ નથી, ઓલું નથી, આ નથી, તેને બાના કરીને અમને મોકલી દે છે. અને કોર્પોરેટર ધ્યાન દેતો જ નથી. અમે સોસાયટીમાં આવતા જ નથી, કોઈ વ્યક્તિ જોવા જ નથી આવતા. હજી સુધી અમારું નામે એમાં ચડાવ્યું નથી. અમે હાલીને આપતા છોકરાની રિક્ષા આવે ને સાધન આવે ને એ ખૂચી જાય છે.